પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલા 21 વ્યક્તિઓને કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર મારફતે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને તેઓનું રેસ્ક્યુ કરીને નવું જીવન આપ્યું છે। બીજી તરફ પોલીસે પણ કોટડા ગામે વાડી વિસ્તારમાં ફસાયેલા પરિવારનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું। પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। ગ્રામ્ય વિસ્તાર તેમજ ખાસ કરીને ગેડ પંથકના ગામડા જળબંબાકાર બન્યા છે। ત્યારે એરડા તેમજ કુતિયાણા તાલુકાના કંટોલ તથા માલ ગામે ભારે વરસાદને કારણે વાડી વિસ્તારમાં ફસાયેલ વ્યક્તિઓના રેસ્ક્યુ માટે એરલિફ્ટ કરવાની જરૂરિયાત જણાઈ હતી, જેઓને સ્થાનિક કક્ષાની ફાયર બ્રિગેડ ટીમ, નેવી ટીમ, એસડીઆરએફ ટીમ, મરીન કમાન્ડોની ટીમના સઘન પ્રયત્ન કરવા છતાં રેસ્ક્યુ કરવામાં સફળતા ન મળતા વહીવટી તંત્ર દ્વારા પોરબંદર કોસ્ટગાર્ડનો સંપર્ક કરતા કોસ્ટગાર્ડ દ્વારા તેઓના બચાવ માટે તુરંત હેલિકોપ્ટર રવાના કરાયા હતા અને એરલિફ્ટિંગ કરી 21 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું। ઉપરાંત માણાવદર તાલુકાના વેકડી ગામના વાડી વિસ્તારમાં રહેતા લોકોનું પણ કોસ્ટગાર્ડ દ્વારા આ ઓપરેશન દરમિયાન રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તથા તેઓને સલામત સ્થળે રાખવામાં આવેલ છે, જેમાં એરડા ગામે 5, કંટોલ ગામે 4 તથા માલ અને વેકડી ગામે 6 મળી કુલ 21 લોકોને નવું જીવન આપવામાં આવ્યું છે, જેમાં કેટલાક ખેત મજૂરનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે। એ સિવાય કુતિયાણાના રોગડા ગામે રાત્રિના સીમ વિસ્તારમાં પાણી આવી જતા બાળકો સહિત 9 લોકોને સલામત સ્થળે ખસેડવાની જરૂરિયાત જણાતા તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ ખાતેથી સંકલન કરી રેવન્યુ, પોલીસ, ફાયર બ્રિગેડની ટીમે 9 વ્યક્તિઓને બચાવી લીધા હતા। રેસ્ક્યુ કામગીરીના અંતે બોટની મદદથી રેસ્ક્યુ હેઠળના નાગરિકોને રોગડા ગામે લઈ જવામાં આવ્યા હતા। ઉપરાંત મોરાણા ગામે સીમ વિસ્તારમાં એક વ્યક્તિ પાણીમાં ફસાયો હોવાની માહિતી મળતા આ વ્યક્તિને સલામત સ્થળે બહાર કાઢવા માટે નેવીની મદદ લઈને રેસ્ક્યુ હાથ ધરી કામગીરી કરવામાં આવી હતી। પાણી વધુ આવે એ પહેલા જ આ બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। એ સિવાય કુતિયાણા શહેરમાં પણ પાણીમાં ફસાયેલા 4 લોકોનું ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ બોટની મદદ વડે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું અને ચારેયને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। એ સિવાય કુતિયાણાના કોટડા ગામવાડી વિસ્તારમાં પણ પાણીમાં ફસાયેલ પરિવાર કે જેમાં 2 બાળકો હતા તે તમામનું પોલીસ દ્વારા રેસ્ક્યુ કરી તમામને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા।